હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલ પર। મિત્રો, 12મા ધોરણમાં ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, આમ જો તો આપણે બોલ્ટનો થિયરી અને દાખલા, ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી ચૂક્યા છે। આજના લેક્ચરમાં મિત્રો તમે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત ને અગાઉના વર્ષોમાં પૂછાઈ ગયેલા ગુજકેટ, જેડબલઈ કે નીટ જેવી એક્ઝામમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ નો તમે અભ્યાસ કરશો। તો મિત્રો, અહીંયા જે પ્રશ્નો પૂછવામાં આવે દરેક મેથડના એક એક પ્રશ્નો આપણે લેતા જશું। રકમમાં ડેટા બદલાઈ શકે પણ મેથડ ન બદલાઈ શકે। હું તમને જે મેથડની અહીંયા વાત કરું એ મેથડ તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરતા જજો મિત્રો। તો લેટ્સ સ્ટાર્ટ। સૌથી પહેલા મિત્રો એક પ્રશ્ન તમને આપેલો છે કે 10 ઓહમના અવરોધ ધરાવતા 5 વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે, તો બિંદુ P અને R વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? આકૃતિ મિત્રો તમને આ રીતે આપેલી છે કે ચાલો આ રીતની આકૃતિ આપેલી છે। અહીંયા P છે અને અહીંયા R છે। આ P અને R વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો। તમને બાકીના ડેટા આ રીતે આપેલા છે। આ Q છે, આ S છે અને આ છે T। બાકી મૂલ્ય બધાય 10 ઓહમ, દરેકનું મૂલ્ય 10 ઓહમ છે। તો P અને R વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે। તો બહુ જ સહેલી મેથડ છે મિત્રો કે P અને R જેમની વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવો હોય એમની વચ્ચે બેટરી જોડી દીધી મેં। અહીંયા બેટરીનો પ્લસ ધ્રુવ છે, અહીંયા બેટરીનો ઋણ ધ્રુવ છે, માઈનસ। આપ સૌ જાણો છો પ્લસ માંથી પ્રવાહ નીકળે, અહીંયા પ્રવાહ નીકળો, અહીંયાથી S સુધી એમ નમર્યું, પછી ડિવાઈડ થશે મિત્રો, આમાં પ્રવાહ જશે, આમાં જશે। આ પ્રવાહ Q પાસે થઈને સીધો આમાં પસાર થશે અને આ પ્રવાહ અને આ પ્રવાહ બંને ભેગા થઈને પાછા અહીંયા પહોંચશે। તો જ્યાં પ્રવાહનું વિભાજન થાય એ સમાંતરમાં હોય અને જ્યાં પ્રવાહ સરખો હોય એ શ્રેણીમાં હોય। તો આ પ્રવાહ અને આ પ્રવાહ સરખો છે એટલે કે આ જે બે જોડાણ છે એનું આપણે શ્રેણી જોડાણ માનીશું। એટલે 10 ને 10 20 એટલે ઉપર 20 થઈ ગયું। તો આ 20 ઓહમ, ત્યારબાદ આ 10 ઓહમ, એ બંને સમાંતરમાં બનશે। એટલે 20 અને 10 નું સમાંતર બે હોય ત્યારે ડાયરેક્ટ સીધું વાપરવું, ઉપર ગુણાકાર નીચે સરવાળો, એટલે તમને આ S અને T વચ્ચેનો કુલ અવરોધ મળી ગયો કે 200/30 એટલે 20/3। તો આ જેટલા કમ્પ્લીટ થતા જાય મિત્રો એને આપણે કટ આઉટ કરતા જશું। હવે આ 10, આ S અને T વચ્ચેનો જે 20/3 અને આ 10 એ ત્રણેય શ્રેણીમાં બનશે એટલે R of P અને R વચ્ચેનો કુલ અવરોધ 10 પ્લસ 20/3 પ્લસ 10 એટલે 20 પ્લસ 20/3, 20 તરી 60 ને 20 80/3। આ P અને R વચ્ચેનો કુલ અવરોધ મળી ગયો, સમતુલ્ય અવરોધ। તો તમારો આન્સર બનશે 80/3। બહુ જ સહેલા દાખલા હોય છે મિત્રો, તમને ટ્રીક ખબર પડવી જોઈએ મિત્રો। ત્યારબાદ આવો જ એક પ્રશ્ન આમ પણ હોય છે કે આવું અનંત નેટવર્ક હોય મિત્રો, જે આપણી ટેક્સ્ટ બુકમાં પણ એક દાખલો છે। આવું અનંત નેટવર્ક, અને તમને પ્રશ્ન પૂછે કે આ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો। અહીંયા કોઈ પણ મૂલ્ય હોય, ધારો કે બધાના મૂલ્ય R છે, દરેકના મૂલ્ય સમાન હોવા જોઈએ, આ R સમાન છે। આવું અનંત નેટવર્ક છે। તો મિત્રો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધનું સૂત્ર છે જે આપણે આમ મેળવી ચૂક્યા છીએ। તો એ સીધું યાદ રાખી લ્યો કે 1 પ્લસ √3 ઇન્ટુ R, આ સૂત્ર છે। હવે R તમને આપેલું હોય અહીંયા, અહીં કિંમત મૂકી દેવાની, ધેટ્સ ઓલ। 1.73 પ્લસ 1 એટલે 2.73 ઇન્ટુ R। તો આ પ્રકારના એમસીક્યુ, આવી તમને ટ્રીક આવડવી જોઈએ મિત્રો, મહત્વનું એ છે। ઓકે, ત્યારબાદ પ્રશ્ન વાંચીએ કે 1 ઓહમ અવરોધ ધરાવતા તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈમાં 10% નો વધારો કરવાનો છે।
મિત્રો હવે આ ટકાવાળા દાખલા પણ બહુ પૂછે છે, તો પહેલા હું તમને એ જુદી જુદી રીતથી સમજાવી દઉં કે ભાઈ જો તારની લંબાઈ n ગણી કરવામાં આવે તો આડછેદનું ક્ષેત્રફળ અથવા તો આડછેદનું ક્ષેત્રફળ n માં ભાગનું કરવામાં આવે, એટલે આનો અર્થ એવો થયો કે આ સમગ્ર મામલો આવું કહેવા માંગે છે કે કદ અચળની લંબાઈ l ગણી n ગણી થાય તો ક્ષેત્રફળ n માં ભાગનું થાય, જેથી કરીને બંનેનો ગુણાકાર પાછો a * l બરાબર કદ v અચળ જ રહી. એટલે કે તારનું કદ અચળ રહેતું હોય અને તમને એમ કહીએ કે લંબાઈ n ગણી કરવામાં આવે અથવા તો આડછેદનું ક્ષેત્રફળ n માં ભાગનું કરવામાં આવે તો નવું અવરોધ મિત્રો સીધું સૂત્ર છે n² × r. હવે બીજો પ્રશ્ન કે જો આ રીતથી તમે દાખલો ગણો, કદ અચળ રહેતું હોય તો તારના અવરોધમાં થતો ટકાવારીમાં ફેરફાર શોધવો હોય તો એનું ડાયરેક્ટ સૂત્ર આવું છે 2 × Δl/l. હવે તમને ધારો કે Δl આ જે છે એ તો જ વાપરવું જો તારની લંબાઈમાં વધુમાં વધુ 5% એટલે કે 5% અથવા તો તેનાથી ઓછા હોય ત્યારે તમારે ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દેવું. ફોર એક્ઝામ્પલ તમને એમ કે ધારો કે એક તાર છે એની લંબાઈ 2% વધારવામાં આવે તો અવરોધમાં થતો ફેરફાર શોધો, તો 2% એ 5% કરતા ઓછું મૂલ્ય કહેવાય, તો અહીંયા આપણે 2 મૂકી દેવાનું, 2 × 2 એટલે 4%. હવે r અને l તો સમપ્રમાણમાં છે, r અને l સમપ્રમાણમાં હોવાથી લંબાઈ વધે તો અવરોધ પણ વધે. 5% સુધી જ આ લોજિક લગાડવું મિત્રો, નહીતર જવાબ નહીં આવે. તો આપણી પાસે બીજો રસ્તો પણ છે કે જવાબ બીજી રીતે કઈ રીતે આવે કે કદાચ 5% કરતા વધુ હોય તો પહેલા આપણે કાયદેસર મેથડ ગણીએ, પછી હું શોર્ટકટ તમને એની પણ બનાવી દઉં. તો પહેલા આટલું નોટ ડાઉન કરજો કે જો લંબાઈમાં થતો ફેરફાર 5 કે તેનાથી ઓછો હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકવું કે Δr/r = 2 × Δl/l. ઓકે, ત્યારબાદ હવે પ્રશ્ન એવો પૂછે કે 5% કરતા વધુ છે. ધારો કે પ્રશ્ન આપણે લઈએ, એમાં એક પૂછાઈ ગયેલો છે CBSE માં કે કંઈક 1 ઓહમ અવરોધ ધરાવતા તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈમાં 10% નો વધારો કરવામાં આવે, 10% નો વધારો કરવામાં આવે તો નવા તારનો અવરોધ કેટલો થાય? ઓકે, તો 10% વધારવાનું છે એટલે પહેલા આપણે કાયદેસર મેથડ ગણીએ MCQ ની, જેને આપ્યો છે કે અવરોધનું મૂલ્ય તમને આપ્યું છે 1 ઓહમ, તમને લંબાઈ કીધું છે 10% વધારવાની એટલે પ્રારંભમાં લંબાઈ ધારી લેવાનું l હતી, પછી l માં 10% ઉમેરી એટલે 10/100 × l એટલે આ થશે 110/100 એટલે કે 1.1 l. હવે તમારે અવરોધનો ફેરફાર કે અવરોધ શોધવો હોય તો તમને ખ્યાલ છે r ચલે છે l², એટલે r2/r1 = l2/l1², l2 ના સ્થાને 1.1 નો સ્ક્વેર l², નીચે l1 ના સ્થાને l નો સ્ક્વેર l² કેન્સલ એટલે 1.21 × r. આ તમને r2 મળી ગયું એટલે કે 1.21 ગણો થઈ જાય અવરોધ. ઓકે, તો પ્રશ્ન 1.21 × r, r તમને આપેલો છે 1 એટલે જવાબ આવશે 1.21 ઓહમ. તો આ રીતે એક છે, પણ આની જો શોર્ટકટ આટલું બધું ન કરવું હોય, આ કાયદેસર મેથડ છે એટલે આ કરશો એટલે તો આન્સર આવશે જ, પણ તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ આવું નથી કરવું તો પણ આપણી પાસે એક રીત છે. કઈ રીત આપણે ચાલો સમજીએ. સૌથી પહેલા તમને 5% કરતા વધારે આપ્યું છે, ઓકે 10% આપ્યું છે, 10% નો ફેરફાર એટલે આ લોજિક તો લાગશે જ નહીં. તો બીજું કયું લોજિક એવું છે તો જોઈએ
કે ભાઈ ધારો કે 10% કીધું છે. હવે જો મિત્રો આ જ દાખલામાં આ તમને એમ કહે કે કેટલા ટકાનો વધારો કે ઘટાડો થાય, તો R2/R1 એટલે કે R2/R1 એનો આપણે બાદબાકી કરીએ 1.21 આ R2/R1 = 1.21/1 છે એટલે ઉપર મળ્યું 0.21 ના છેદમાં 1 ટકામાં કે તો 21% નો વધારો. તો ટકાવારી શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે મિત્રો કે કેટલા ટકાનો વધારો કે ઘટાડો થાય, તો એના માટેનું સૂત્ર છે કે ડેલ્ટા R/R. ક્યારે આ સૂત્ર વાપરવાનું કે જો ડેલ્ટા L/L ગ્રેટર ધેન 5% હોય ત્યારે જ. આ યાદ રાખજો. કદાચ ઇન કેસ એવું કે તમને કે ભાઈ 6% વધે છે લંબાઈ, તો કેટલા ટકા લંબાઈ વધે છે? 6%. ઓકે, આ એક ઉદાહરણથી સમજાવ કે ધારો કે આ એમસીક્યુ માં તમને પ્રશ્ન પૂછેલો હતો કે લંબાઈ 10% વધારવાની છે એટલે 10%. તો n બરાબર 10 અહીંયા મારે મૂકવાનું. 10 દુ 20, 20 ને 21, 21% જવાબ વધશે. 21% નો વધારો આવશે. તો આજ ગણતરી કરીને બતાવી. અહીંયા 10% પેલા L હતી 10% વધાર્યું એટલે પ્લસ 10% કર્યું 1.1. પછી તમને ખ્યાલ છે કે R અને L સ્ક્વેર સમપ્રમાણમાં છે, તો જે શોધવાનું એને અંશમાં લેવાનું. R2/R1 = L2/L1². L2 ના સ્થાને 1.1 L² 1.1 નો સ્ક્વેર 1.21 R. જો તમને એમ કે નવો અવરોધ કેટલો થાય તો સીધો આ આન્સર આવશે 1.21 R. પણ તમને એમ કે અવરોધમાં કેટલો ફેરફાર થયો ભાઈ, તો ડેલ્ટા R/R શોધો. તો આવ્યું તમારે જોયું R2 - R1 એટલે 1.21 ભાગ્યા 1. તો એ આપણે ઉપર વિયોગ લીધો 1.21 માંથી 1 બાદ કરો કે ભાઈ અવરોધનો વધારો કીએ તો આપણે 21% એનાથી સીધું મળે. એટલે આ સૂત્ર યાદ રાખી લ્યો મિત્રો. ઓકે, ઇન કેસ તમને એમ કે 100%, આ બરાબર સમજવા જેવો મુદ્દો છે મિત્રો. ઇન કેસ એમ કે લંબાઈ 100% વધારી દેવાની, તો એની જગ્યાએ 100 મૂકવાનું. પણ સામે યાદ રાખવું કે 1 ને બદલે 100 લેવાનું. અહીંયા તમને એમ કે 100% લંબાઈ વધે છે તો અવરોધમાં કેટલો વધારો થાય, તો 100 દુ 200, 200 + 100 એટલે 300% નો વધારો. આવો આન્સર આવશે. તો આ યાદ રાખજો મિત્રો. તો આ બંને સૂત્ર યાદ રાખી લો, કામ લાગશે મિત્રો. ઓકે, હવે આગળ વધીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન તમને પૂછેલો છે કે સ્મોલ r ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ r છે. હવે આ તારમાંથી 2r ત્રિજ્યા વાળો નવો તાર બનાવવામાં આવે તો નવો અવરોધ કેટલો થશે? એટલે કે ત્રિજ્યાના સંદર્ભમાં આપણે સમજાવીએ તો આ ટોપિક કન્ટિન્યુ આજ રાખશું આપણે. હવે ક્ષેત્રફળની વાત કરીએ તો મિત્રો અહીંયા તમને ખ્યાલ છે કે a જે છે એનું સૂત્ર થાય πr². પાઈ તો અચળ છે એટલે કે a ચલે છે r². આનો અર્થ એ સીધો એવો હું કહી શકું કે r ચલે છે ρl/a મુજબ. r ચલે છે 1/a અને a ની જગ્યાએ હું હવે r² મૂકીશ. આ યાદ રાખવા જેવો મુદ્દો છે મિત્રો. r ચલે છે 1/r². બધું યાદ રાખવું ભેગું આપણે તો અહીંયા જ આપણે લખી નાખીએ કે લંબાઈ n ગણી થાય, ક્ષેત્રફળ n માં ભાગનું થાય, અથવા તો ક્ષેત્રફળ n માં ભાગનો કરવો હોય મિત્રો તો એનો અર્થ એવો થયો કે ત્રિજ્યા છે એ તમારે આમ કરવી પડે. શું કામ? πr². ઓકે, πr², સોરી r/√n, સોરી મિસ્ટેક, r' = r/√n. અહીંયા આપણે જોઈએ કે આ a = π * r². બટાનો સ્ક્વેર એટલે r²/√n એટલે n. એટલે ઓકે છે. ત્રિજ્યાની વાત આવે, લંબાઈની વાત આવે કે ક્ષેત્રફળની વાત આવે તો બધાય માટેનું સૂત્ર આ જ છે. હવે જોઈએ મિત્રો કે શું કહે છે. તો આવું હવે તમારે યાદ રાખવું. એના કરતા સીધો આ એમસીક્યુ ની હું રકમ વાંચું છું કે આ પ્રકારે એમસીક્યુ આપેલો છે કે એક તાર કે જેની ત્રિજ્યા r છે, r1 = r. ત્યારે એનો અવરોધ r1 = r છે. હવે એની ત્રિજ્યા બમણી કરવાની, 2r કરી નાખો તો નવો અવરોધ કેટલો થશે એટલે r2 શોધવાનો છે. તમને આપેલું છે r',
આપણે કિંમત જોતા જઈએ કે r ડેશ ઇઝ ઇક્વલ ટુ n r આપેલું છે. અહીંયા મેં તમને r ના છેદમાં √n હોય તો અહીંયા n સ્ક્વેર r કીધું, પણ કદાચ એવું કહીએ કે r ડેશ બરાબર √n ઇન્ટુ r છે તો આપણું સૂત્ર આવું બને કે r ડેશ ઇઝ ઇક્વલ ટુ r ના છેદમાં n સ્ક્વેર. તો લોજિક લગાવીએ મિત્રો કે ભાઈ હવે આ જે છે સૂત્રમાં √n ના સ્થાને 2 છે, √n ના સ્થાને 2 છે, ધેરફોર બંને બાજુ સ્ક્વેર કરો એટલે n ઇઝ ઇક્વલ ટુ સામે થઈ જશે 4, n ઇઝ ઇક્વલ ટુ 4 મેળવીને અહીં મૂકી દો તો r ના છેદમાં 4 નો સ્ક્વેર એટલે 16. આ તમારો આન્સર. બહુ જ ઈઝી હોય મિત્રો, તમને શોર્ટ ટ્રીક આવડો, શોર્ટ ટ્રીક આવડશે ને મિત્રો તો તમે ઝડપથી MCQ સોલ્વ કરી શકશો. ફરીથી હું રિપીટ કરું આ મુદ્દો કે અહીંયા જે છે r ડેશ બરાબર r upon √n હોય તો r ડેશ બરાબર n સ્ક્વેર ઇન્ટુ r. અહીંયા જે હોય મિત્રો એની સીધી 4 ઘાત થઈ જશે, √n ની 4 ઘાત એટલે n સ્ક્વેર ઘણું થઈ જશે. અહીંયા આપણે r ડેશ ઇઝ ઇક્વલ ટુ √n આવશે તો તમારે આ મુદ્દો યાદ રાખી લેવાનો. આ બોક્સ બનાવ્યું આની બાજુમાં લખી નાખવાનું કે r ડેશ ઇઝ ઇક્વલ ટુ √n r હોય ત્યારે નવો અવરોધ છે એ n સ્ક્વેર માં ભાગનો થાય. તો આ MCQ મિત્રો જવાબ આવે r ના છેદમાં 16. ત્યારબાદ પ્રશ્ન પૂછેલો છે કે વાહકનો વિશિષ્ટ અવરોધ કેના પર આધાર રાખે મિત્રો. તો સૌપ્રથમ આ યાદ રાખી લો મિત્રો કે વિશિષ્ટ અવરોધનો અર્થ થાય અવરોધકતા. તો અવરોધકતા કેના પર આધાર રાખે તો કે વાહકના દ્રવ્ય પર અને તાપમાન પર, આ બે જ બાબત ઉપર આધાર રાખે. તો લંબાઈ કે ક્ષેત્રફળ કે કોઈ પરિમાણ ઉપર આધાર રાખતું નથી. તો વાહકનો વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા યાદ રાખજો. તો લંબાઈ, દળ કે ક્ષેત્રફળ ઉપર આધાર રાખે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે કેટલા ઇલેક્ટ્રોન 1 એમ્પિયરનો પ્રવાહ રચે. કેટલા ઇલેક્ટ્રોન, ચાલો આપણે આ ઉપરનું હટાવી દઈએ. કેટલા ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે n શોધવાનું છે અને આપેલો છે પ્રવાહ I બરાબર 1 એમ્પિયર. તો I નું સૂત્ર મૂકીએ Q/T, T બરાબર 1 લઈ લે અને Q ની જગ્યાએ n T બરાબર 1, n ને કરતા બનાવી તો n is equal to I T upon E. I એટલે 1, T is equal to 1 સેકન્ડ, E એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 એટલે 1 ભાગ્યા 1.6 એટલે 0.625 ગુણ્યા 10 ની પ્લસ 19 ઘાત ઇલેક્ટ્રોન. તો આ તમારો આન્સર છે મિત્રો. તો આવા MCQ તો તમે જાતે સોલ્વ કરી શકો મિત્રો, તો એમાં ટાઈમ નહીં બગાડીએ. ત્યારબાદ એ પ્રશ્ન પૂછ્યો કે સિગ્મા 1, સિગ્મા 2 અને સિગ્મા 3 ત્રણ કંડક્ટન્સ આપેલા છે, તેમને શ્રેણીમાં જોડતા તેમનું સમતુલ્ય કંડક્ટન્સ કેટલું મળે. સૌપ્રથમ કંડક્ટન્સ એટલે શું એ ખબર હોવી જોઈએ. ઓકે, તો આપણે કંડક્ટન્સ ની વાત કરીએ. કંડક્ટન્સ એટલે સિગ્મા, સિગ્મા બરાબર 1/ρ. એક આ વસ્તુ છે. તમને શ્રેણીમાં કીધું તો શ્રેણીમાં અવરોધનું સૂત્ર આપણને યાદ છે R1 R2 R3. R બરાબર સૂત્ર છે ρ ઇન્ટુ એટલે કે R ચલે છે ρ એવું માની લઈએ આપણે. તો ρ ઇઝ ઇક્વલ ટુ ρ1 ρ2 ρ3 એટલે કે ρ ના સ્થાને 1/σ મૂકી દે, 1/σ1 1/σ2 1/σ3. હવે આનું સાદરૂપ આપી દે σ1 σ2 σ3 સાદરૂપ આપી દે, લસા લઈ લે તો σ2 ઇન્ટુ σ3 σ1 ઇન્ટુ σ3 σ1 ઇન્ટુ σ2. આ તમને 1/σ મળ્યું એટલે ઉલટાવી નાખી σ બરાબર σ1 σ2 σ3 ના છેદમાં σ2 σ3 σ1 σ3 σ1 σ2. તો આ મિત્રો જવાબ આવે. યાદ રાખી લે મિત્રો, કઈ છે નહીં, કંડક્ટન્સ કીધું છે, શ્રેણીમાં કીધું, પેલા અવરોધમાં ગયો, અવરોધમાંથી અવરોધકતામાં ગયો, અવરોધકતામાંથી કંડક્ટન્સમાં ગયો. કંડક્ટન્સ નું ગુજરાતી થાય વાહકત્વ. તો ત્યારબાદનો MCQ આપણે આગળ વધારીએ કે હવે પ્રશ્ન પૂછ્યો છે કે આકૃતિ એક આપેલી છે અને એમાં 3 વોલ્ટની બેટરી છે, તો પરિપથમાં કેટલો પ્રવાહ પસાર થાય. આકૃતિ તમને આ રીતે આપેલી છે, કંઈક ત્રિકોણ આપેલો છે. ચાલો આ તમારી આકૃતિ અને આને સમાંતર તમને 3 વોલ્ટ આપેલું છે આ બેટરી. ચાલો 3 વોલ્ટની બેટરી આ બે છેડા વચ્ચે.
નામ આપી દઈએ A B અને C. તો મિત્રો આના માટે એક રીત આમ યાદ રાખો કે જેમની વચ્ચે બેટરી જોડેલી હોય એ છેડાને તમે ડગાવો. A અને B વચ્ચે જોડેલી છે, ઓકે, આને નહીં રહેવા દો. આ બેની ચર્ચા કરીએ કે ભાઈ આ ધન છેડો છે, પ્રવાહ અહીંથી I નીકળે, આ I પ્રવાહ એ આમાંય જશે ને આમાંય જશે, આ પ્રવાહ સીધો અહીંયા જશે, આ બે શ્રેણીમાં છે, બધાયનું મૂલ્ય 3 ઓહમ આપેલું છે, તો આ 3 ને 3 શ્રેણીમાં એટલે 6, તો આ થઈ ગયું 6. હવે 6 ને 3 સમાંતરમાં થશે એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળો, 6 તરી 18 ના છેદમાં 6 ને 3 9 એટલે 18 ના છેદમાં 9 એટલે 2, એટલે કુલ સમતુલ્ય અવરોધ મળ્યો તમને 2 ઓહમ. V બરાબર તમારી પાસે 3 વોલ્ટ છે, તો I નું સૂત્ર 3 ના છેદમાં 2 V/R એમ્પિયર. તો આ જવાબ બહુ સહેલા હોય, કઈ MCQ માં છે ને મિત્રો. ત્યારબાદ તમને પ્રશ્ન પૂછ્યો કે શ્રેણીમાં જોડેલા બે અવરોધ સમતુલ્ય અવરોધ S છે, શ્રેણીમાં જોડો એવા બે અવરોધનો સમતુલ્ય અવરોધ S છે, જ્યારે તેમને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેનું મૂલ્ય P છે. જો S બરાબર NP આવું આપેલું છે, S N × P. આ S છે એ શ્રેણીમાં છે, તો શ્રેણીમાં મિત્રો ખબર તમને હોવી જોઈએ કે દરેકનો અવરોધ R હોય તો શ્રેણીમાં NR સૂત્ર છે, આ n ના n રાખીએ, P છે સમાંતરમાં છે તો R/n હોય સૂત્ર. તો પછી શું પ્રશ્ન શું છે વાંચી, જો S બરાબર NP હોય તો n ની લઘુત્તમ શક્ય કિંમત કઈ હશે, આવો પ્રશ્ન પૂછેલો છે. બે અવરોધની વાત છે તો આપણે ગણતરી કરીને બતાવીએ મિત્રો કે બે અવરોધ, એકને નામ આપી દઈએ R1 અને R2, તો S થશે શ્રેણીમાં એટલે R1 + R2 અને P થશે ઉપર ગુણાકાર નીચે સરવાળો. આ એક છે ને આ બે છે, તમને જે સાદુરૂપ આપ્યું છે, જે આપેલું છે S N × P છે. S ના સ્થાને મૂકી દઈ R1 + R2, n ના n, P ના સ્થાને મૂકી દઈ R1 × R2 છેદમાં R1 + R2. તો હવે ગણતરી કરીએ આપણે કે આ રીતે છે, અને સામે લઈ લીધો R1 + R2 નો હોલ સ્ક્વેર n × R1 R2, તો R12 + R22 + 2R1 R2 ના છેદમાં R1 R2 n. હવે પ્રશ્ન તમને પૂછ્યો કે n ની લઘુત્તમ શક્ય કિંમત કેટલી હોય. આવો જ્યારે પ્રશ્ન પૂછે ને મિત્રો ત્યારે તમે સીધું એક લોજિક યાદ રાખી લો કે n ની લઘુત્તમ કિંમત એટલે કે n મિનિમમ તો જ મળે, n મિનિમમ તો મળે જો આ જે છે એ મેક્સિમમ મળે, અને આ મેક્સિમમ તો મળે જો બંને સરખા હોય તો, એટલે n મિનિમમ જોતો હોય તો R1 = R2 લઈ લો, તો અહીં નીચે થઈ જશે R1 = R2 = R ધારી લે તો અહીંયા થઈ જશે R². આ R1 ને R2 બે સરખા છે ને એની જગ્યાએ R² મૂકતા જાય, R² + 2R² n મિનિમમ. તો 2 ને 1 3 ને 4 4R² / R² એટલે n મિનિમમ તમને આન્સર મળ્યો 4. તો આ યાદ રાખવા જેવો MCQ હતો કે n મિનિમમ માટે મિત્રો આ કન્ડિશન છે. આ જ રીતે એક પ્રશ્ન આવો પણ છે મિત્રો, એ આપણે આમાં MCQ માં હોય કે ના હોય ખ્યાલ નહીં, પણ એક વખત ગુજકેટમાં આવો પ્રશ્ન પૂછાયો હતો કે અહીંયા બેટરી છે, આ એનો આંતરિક અવરોધ છે એટલે કે સ્મોલ r છે, અહીંયા E છે અને અહીંયા બાહ્ય અવરોધ છે. તો આમાંથી પસાર થતો પ્રવાહ છે. તમને પ્રશ્ન આવો પૂછે કે P મેક્સિમમ માટે R નું મૂલ્ય કેટલું હોવું જોઈએ, આવો પ્રશ્ન છે. P મેક્સિમમ માટે તો પહેલા તો P સૂત્ર છે મિત્રો કે I² × R, એટલે કે અવરોધમાંથી પસાર થતો જે પાવર છે એ P I² × R છે. I જે છે એનું સૂત્ર છે I = E ના છેદમાં R + R નો હોલ સ્ક્વેર, એટલે બેની જગ્યાએ સ્ક્વેર કરી નાખો R ના R. હવે તમારે P મેક્સિમમ જોતું હોય, P મેક્સિમમ મેળવવા માટે મિત્રો એનું વિકલન જેના સંદર્ભમાં આપ્યું એની સાપેક્ષમાં 0 થવું જોઈએ, અને ગાણિતિક રીતે આનું સાદુરૂપ તમે આપશો એટલે આન્સર આવો આવે છે કેપિટલ R = સ્મોલ r. તો તમે યાદ રાખી લ્યો કે P મેક્સિમમ જોતું હોય તો ભાઈ બાહ્ય અવરોધનું મૂલ્ય આંતરિક અવરોધ બરાબર થાય. આવી ટ્રીક પકડો મિત્રો કે P મેક્સિમમ મેળવવા માટે બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ ઇક્વલ થવા જોઈએ. તો આ યાદ રાખવા જેવો મુદ્દો છે. ત્યારબાદ MCQ પ્રશ્ન પૂછો કે એક જ દ્રવ્યના બે વાહક તારને સમાંતર જોડી તેમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે છે. દ્રવ્ય એક જ છે એટલે અવરોધકતા સરખી હશે મિત્રો. જો તારોની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર, લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો છે અને પ્રવાહનો ગુણોત્તર શોધવાનો છે. લંબાઈ અને ત્રિજ્યા, લંબાઈનો ગુણોત્તર 4:3 છે,
લંબાઈનો ગુણોત્તર 4:3. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. લંબાઈ એટલે L1/L2 4:3 છે તથા ત્રિજ્યાનો ગુણોત્તર એટલે R1/R2 કેટલો છે મિત્રો? 2/3 છે અને શોધવાનો છે તમારે I1 ના છેદમાં I2. હવે વિચારવાનું મિત્રો, શું પ્રશ્ન હું રિપીટ કરું? એક જ દ્રવ્યના બે વાહકતાને સમાંતરમાં જોડો. એટલે પહેલા મેં લખ્યું એક જ દ્રવ્યના બે તાર અને બીજો એમાં શબ્દ છે સમાંતર જોડાણ. ઓકે, તો પહેલી વાત કે સમાંતર છે એટલે V1 બરાબર V2 બરાબર V. વોલ્ટેજ સમાંતરમાં સરખો હોય. એક જ દ્રવ્ય છે એટલે અવરોધકતા ρ1 બરાબર ρ2 બરાબર ρ. જે સમાન હોય મિત્રો એ સમીકરણમાં લેવાનું જ નહીં ગુણોત્તર વખતે. હવે હું સીધો I1 ના છેદમાં I2 સૂત્ર મૂકીશ. તો I નું સૂત્ર V/R1 છે. V તો સમાન છે તો I અને R વ્યસ્ત પ્રમાણમાં હોય તો અહીંયા R1 છેદમાં આવશે R2 ઉપર આવશે. R નું સૂત્ર મૂક્યું ρL2. ρ તો સમાન છે તો L2 R is equal to સૂત્ર ρL/A એટલે ρL2 અહીંયા A2 આ જ રીતે ρL1/A1. તો હવે L2/L1 અને A1/A2 છે એને આગળ વધારીએ એટલે આપણે સીધું યાદ રાખવાના મુદ્દા છે. એ તમને હું બોક્સ બનાવી દઉં કે ભાઈ અહીંયા L2/L1 છે, આ A1 એટલે πr1² A2 એટલે πr2². તો તમારે સીધું યાદ રાખવાનું છે આ L2/L1 મૂકી દો. L2/L1 3/4 R1/R2 એનો સ્ક્વેર 2/3 નો સ્ક્વેર એટલે 4/9 4 કેન્સલ એટલે 1/3 આવો તમારો આન્સર વધે. તો I1 ના છેદમાં I2 1/3. તો આવા નવા એમસીક્યુ મિત્રો આપણે હવે આગળ સોલ્વ કરતા જ જશું. તો હું તમને હજી એક રીત કહું છું કે પ્રશ્ન બીજો પૂછ્યો કે આપેલ પરિપથમાં અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી A અને B બેટરી જોડતા ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે છે. તો અવરોધ R નું મૂલ્ય શોધવાનું છે. તો તમને એ પરિપથ આપેલો છે. હું અહીંયા આ મિત્રો નોટ ડાઉન કરી લેજો. હવે પ્રશ્ન તમને આવો પૂછેલો છે કે ભાઈ અહીં એક પરિપથ આવી રીતે આપેલો છે, આ 500 ઓહ્મ છે અને આ રીતે અહીં ગેલ્વેનોમીટર છે જોડેલું. ઓકે, આ ગેલ્વેનોમીટર. ત્યારબાદ અહીં અવરોધ R આપેલો છે. ત્યારબાદ અહીં બેટરી આપેલી છે. આઈ થિંક બેટરી 2 વોલ્ટની છે. ઓકે, 2 વોલ્ટની બેટરી. આગળ જઈએ પછી અહીંયા આપેલું છે 12 વોલ્ટની બેટરી પ્લસ માઈનસ 12 વોલ્ટ. ચાલો 12 વોલ્ટ અહીંયાથી પ્રવાહ નીકળે છે. આ 500 ઓહમ છે, આ 500 ઓહમ, આ I1 છે, અહીંયા I1 જાય છે મિત્રો અને અહીંયા કોઈ પ્રવાહની કઈ વાત કરી નથી. અને આ બાજુથી આવે છે I2 2 વોલ્ટ છે. આ B બેટરી છે અને આ A બેટરી છે. આ અવરોધ R નું મૂલ્ય શોધવાનું છે. અવરોધ R નું મૂલ્ય શોધવાનું છે. ગેલ્વેનોમીટર, હા મિત્રો આવો પ્રશ્ન છે. ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે છે. એનો અર્થ સીધો એવો કહી શકાય ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રવાહ પસાર નથી થતો. હવે GR અહીં બતાવેલું તો છે તો કઈ વાંધો નહીં કે ગેલ્વેનોમીટરમાં સંતુલનમાં છે. ગેલ્વેનોમીટર એ સંતુલન સ્થિતિમાં છે. એનો અર્થ એવો થયો કે દાખલ થતો પ્રવાહ અને બહાર નીકળતો પ્રવાહ બંને ઇક્વલ હશે. એટલે કે સામસામે જે પ્રવાહ આવે છે બંનેના મૂલ્ય સરખા હશે. I1 શું હશે? I2. એનું કારણ તો કે G છે એ તમને 0 બતાવે છે. ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે છે. હવે I1 મિત્રો છે એ I1 આપણે વિચારીએ કે આ I આવું કહી શકાય ભાઈ આમાંથી પસાર થતો હશે કુલ પ્રવાહ. આપણે આ લૂપ લઈ લઈએ. ઓકે, કુલ જે છે આપણે આ પ્રવાહ લઈ લઈએ કે I1 V. V એટલે મિત્રો કેટલા? તો V 12 આપેલા છે 12 વોલ્ટ છે. હા, તો 12 આપેલું છે અને આ સોરી 2 આપેલું છે. 12 વોલ્ટ છે મિત્રો, ધ્યાન રાખવું. I1 V 12 અને આની વાત કરીએ તો 500 અને R શ્રેણીમાં હશે એટલે 500 પ્લસ R. આ જ રીતે I2 એટલે આ લૂપ લ્યો આટલી તો 2 ના છેદમાં R 2 6 12 6R is equal to 500 plus R એટલે 5R is equal to 500. therefore R is equal to 100 ohm. તો આ તમારો આન્સર એટલે કે આ અવરોધનું મૂલ્ય 100 ઓહમ હશે. તો આ રીતે મિત્રો ઘણા બધા એમસીક્યુ તમે સોલ્વ કરી શકો. તો બસ મિત્રો આજ માટે આટલું રાખીએ. ફરીથી નવા લેક્ચરમાં મળશું આપણે. હજી આના એમસીક્યુ આપણે આગળ વધારશું
નવા લેક્ચરમાં ફરીથી એક નવા ટોપિક સાથે આપણે આગળ વધશું. ત્યાં સુધી મિત્રો આટલું નોટ ડાઉન કરો, પ્રેક્ટિસ કરો. જે MCQ ડાઉટ હોય એ મને પર્સનલ WhatsApp માં મેસેજ કરીને જણાવો. ઓકે, થેન્ક યુ.